એ બેન આરતી બેન, જસુ માસી, રેખા ભાભી ઈ બધાય બગીચામાં ફરવા ગયા. બોલ, આપણે તો કોઈ વાતેય ન કરીને કીધુંય નહીં. મારે વેકેશન હે તોય તું મને ક્યાંય નથી લઈ જાતી. તીપો બગીચો થોડા કોઈના બાપનો છે તે આપણને ના પાડે. આપણે જાવું હોય તો એને ના કીધું તો કાઈ નહીં, પણ તું જ મને હક નથી દેતી. સાચું કહું ને તો આ ખાવું હે ને ઓલું ખાવું હે ને એમ જ કરે રાખે, એટલે હું તને ક્યાંય લઈ જ ના જાઉં. પણ બેન ખાવું તો ખરી ક્યાંક ગયા હોય તો. આ તો અહીંયા બગીચામાં તો ઘણું ખાવાનું હોય મફતમાં. હા તો લસરપટ્ટી ખવાય, હિંચકા ખવાય, કુદરતી પવન ખવાય, એવું બધું મફતમાં ખાવા હાટું થઈને તો બગીચામાં જવાનું હોય, એટલે જ બધા માણસો બગીચામાં આવે. હા તો બેન હાલે આપણે બગીચામાં જાય. હું મફતનું ઈ તો ઈ લસરપટ્ટી હિંચકા ની ખાય. હા તો મને ક્યાં વાંધો જ છે. હાલ તો અમે આપણે નવરાજ છીએ, કાંઈ કામ નથી. હાલ તો જઈએ. હાલ બેન તો આપણે તૈયાર તો થઈ જઈએ. અરે બેન, આપણે બે બેનો કેવી દેખાવડી રૂપાળી બધી રીતે, આપણે ક્યાં તૈયાર થવાની જરૂરત છે. હા ઈ વાત તો સાચી, પણ બેન તોય હાલને આપણે તૈયાર થઈ જઈએ પછી જઈએ. હારું હાલ હાલ તૈયાર થઈ જાય. હાલ લસણ મૂકતું. હાલો હાલો. હે બેન, આરતી બેન ની તો કે દેખાતા નથી. આપણે તો બગીચામાં આવી ગયા. હવે અમને અહીંયા ક્યાંક આગળ હશે. હાલ હવે તો આપણે જોઈએ. હાલ બેન, ઓલા આરતી બેન એવું નથી લાગતું લસરપટ્ટીમાં. હા ઈ જ છે હો. હે ને તો ખરી ઓવડા મોટા થઈને લસરપટ્ટી થાય હરમાતા નહીં હોય. ઈ હાવ બીજી બધી કોઈ દેખાતી હોય નથી. પોતે આવડા મોટા. હે બેન, ઓલી સાઈડ જસુ માસી ને રસીલા માસી ની બધા હાલ ને મારે લસરપટ્ટી ખાવી. ઈ સાઈડ જઈએ. આમ જો બેન, તું આરતી બેન ને એમ કે છે કે રસીલા માસી ને જસુ માસી ની વયા ગયા. અને આરતી બેન અરે તું ઘડીક વાર એમ વાત કર ને, ત્યાં હું જસુ માસી ને એમ કહી આવું કે આરતી બેન અમારા ભેગા આવજે. હો પણ બેન, બેયને આમ કેમ ખોટું કેવું હે? તારે નાસ્તો કરવો હે કે ખાલી પવન જ ખાવો હે? મારે નાસ્તો કરવો હે. આરતી બેન આગળ પૈસા હોય ને આપડા ભેગા હોય ને તો પૈસા વાપરે ને આપણે નાસ્તાના પૈસા ના દેવા પડે ઈ દઈ દઈએ. હા ઈ વાત સાચી બેન. તો તું જા જસુ માસી ને કહ્યા, હું આરતી બેન આગળ જાઉં ને એની હારે વાત કરું. હા તો જા. હા. અરે આરતી બેન, શું થયું? તમે તો આખા બગીચાની લસરપટ્ટી લઈ લીધી. હું મેં તો તમને વાં જોયા હતા, ત્યાં અહીંયા તમે લસરપટ્ટી ખાવા પોગી ગયા. લે વધેરા બેન, તમે અહીંયા ભૂમિબેન ક્યાં? ઈ તો માં આગળ બેઠી હે મારી બેન. તો પણ મને જસુ માસી ભેગા થયા ઈ તો ઘરે વયા ગયા. હું કેવા આવી તમને અહીંયા. લે મને એકલીને મૂકી જસુ માસી ની બધા વયા ગયા. હા તો આરતી બેન તમને બધા એકલા મૂકીને વયા ગયા. મારી બેન કે આરતી બેન વાટ જોતા હે, તું એને કહી આવ કે હું આવી કેવા તમને ઝટક. વધેરા બેન, ભૂમિબેન ક્યાં? હાલો આપણે ત્યાં જઈએ. હાલો હાલો. ભૂમિબેન જસુ માસી ને કેવા કેવાય બોલો, મને કીધા વગર ના વયા ગયા. અને હું તો તમને કેવાય નહોતી આવી તોય તમે મને કેવા આવ્યા. જસુ માસી ભેગું તો હવે હું કોઈ દિવસ આવું જ નહીં હો. તમે બે બેનું બહુ હારા કેવાય. ભૂમિબેન, આરતી બેન તમે ગમે એમ કરો, પણ હું હે ને તમારે યાર કોઈ દી એવું કરું જ નહીં. જસુ માસી ની તો તમને હે ને મૂકીને વયા ગયા. હું તો તમને હે ને મારી મોટી બેન જ માનું હું. આરતી બેન ઈ તો ઠીક, પણ મારી બેન ક્યારે ગઈ? તમને કેવા આવી હતી ને? હા ઈ ભૂમિબેન હિંચકા ખાઈ છે. ભૂમિબેન તમે બે બેનું બહુ હારા હો, મને કેવા આવ્યા. હાલો હે ને આજ તમારી આ મોટી બેન તમને બે બેનોને નાસ્તો કરાવે. હાલો. પણ આરતી બેન અમાર પાસે પૈસા નથી, અમે નહીં આવી શકીએ. અરે ભૂમિબેન તમે મુંજાવ કા? તમારી મોટી બેન બેઠી ને. હાલો હાલો, હું દઈ. ઓય હું હિંચકા ખાવા મઈ ગયા. હાલ હવે આમ હાલ. હવે હિંચકા મફત છે, હિંચકા ખાવા દે. હાલ ને હવે આમ હાલ. આપણે નાસ્તા મેળ થઈ ગયો. હાલ મફતમાં. હા આરતી બેને કીધું હાલ ને હાલ. હાલ.